વર્ષથી એવું લાગતું હતું કે જે લોકડાઉનની અંદર ઘરમાં ને ઘરમાં રહ્યા ને તો એવું લાગતું હતું કે આપણા ઘરમાં આપણને દાખલ કર્યા છે. ત્રીજું માણસ કોઈ જોવા ન મળે અને મજા નહીં. હમણાં તો એક વોર્ડમાં એક દર્દી બરોબર 10-11 વાગે ને 11 વાગે ને એક્ઝેક્ટ એટલે કોવિડનો દર્દી 11 વાગે એટલે ડફનારા ઉડી દઈ. પાછો હો મંગળવારે એમ બીજો નવો દર્દી, કારણ કે જગ્યાઓ ક્યાંય મળતી નહીં મલ્ટી સ્પેશિયાલિસ્ટમાં. માતાજી એને ઘણું આપે. 900ના જેને 12-13 હજાર રૂપિયા લીધા છે ને હાથ પેટીઓ ખૂબ ખાય. બાપા આપણા બાપનું શું જાય હે? ભલે ને ખાય ઊંધે ને કુંદે. સુરત અમદાવાદ મુંબઈ વાળા ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. હાલન કોકો પીતા જાય તો તમે આવ્યા હતા હું આ બધાય. ગજબ મજા આવે એમ. 11 વાગે અને 8 નંબરના ખાટલામાંથી દર્દી. આ ડોક્ટરો બધા વિચાર કરે કે આ કઈ આમાં કઈ ખરાબી બરાબી નહીં હોય ને. તમે જોવો તો ખરા, આ બુધવાર થયો, આ 3 દર્દી. પછી ડૉક્ટરે વિચાર કર્યો 3 જણા કે અહીંયા ખાટલાની આજુબાજુમાં અથવા તો રૂમમાં 3 ખૂણા પકડીને અદબ વાળીને ઉભા રહ્યો, જોવો થાય છે હું. હવે ઘટના એવી ઘટી કે 9-9:30 વાગે કામવાળી બેન આવે, સરસ મજાના કચરા પોતા કરીને ડેટોલ બેટોલ નાખીને એવું ચમકતું કરે. હાવ નવરી થાય ને 11 વાગે. હવે તો શું છે, આ યુગ આવી ગયો ને ફેસબુક ઇન્સ્ટાનો. પહેલાના જમાનામાં ગવઢિયા કાંઈ પણ જાદરિયું બનાવતા, લાપસી બનાવતા, સુરમાના લાડવા બનાવતા એટલે મંદિરમાં ભોગ ધરતા અથવા તો મંદિરમાં ચડાવતા. હવે ઊંધું થઈ ગયું. નહીં નામનું ખાલી એક ખીચડું બનાવ્યું, હળદર નાખેલું ને હરગવાન કઢીને 3 ઠૂઠા બાર આવતા ને તે ઇન્સ્ટા મેન્શન કરે. તીસી જે દેશી ખાણું. અને બાપુ અમારા આ લોકડાઉનની અંદર અમારા વિડિયા ન જોવાના, ભજન ન સંભળાણા, સુખદેવભાઈના વિડિયા ન જોવાના, મારા ન જોવાના, આ કોઈના વિડિયા ન જોવાના. યુટ્યુબની અંદર એટલી રેસીપી જોવાની. ચાલો ને આજે કંઈક ન્યૂ બનાવીએ. ઓલે બિચારો થાકી ગયો હોય ખાય ખાઈને, આ ઓલે હરગવાન કઢી બનાવે. આમાં જોઈને સૌપ્રથમ આપણે સ્ટવ ઓન કરીશું. તો હેમાં રાંધજો તમે, એ જ કરવું પડે. એ હરગવાન કટકા લાવીને આમ નાખે ને પછી કે આમ એવું સરસ બધું આજે સરગવાની કઢી છે. તો આ યુટ્યુબમાં જ જોઈને બનાવી. 6 મહિના ડોસ્યું ભેગ્યું રહ્યો તો ઘણું આવડત. લઈ દઈને કે હાલો ને હવે સુરત વિયા જાય, અહીંયા શું છે. હવે તો આ મોસમ પડી છે, ખબર હશે કે માણસ મળતા નથી. મોસમ પડી દિવાળી ઉપર વર્ષો વર્ષ મને સાંભળે તેનું દિવાળી જ મોસમ હોય. ખબર હશે કે દિવાળી મોસમ છે ને બા બિચારા ફોન કરે કે તમે વહેલા વી ગયો ને આ ખોડભાઈ છોકરાની બધે આવી ગયા. બા અમને છે ને તમારા દીકરાને ચાલુ થઈ જાય છે હમણાં 5 તારીખે, તો પાંચમના દિવસે મુહૂર્ત છે અને છોકરાઓને હમણાં 20-21 તારીખમાં સ્કૂલો પણ ખુલી જાય છે. હા પણ તમે 2 દિવસ આટો મારી જાઓ બટા. ના પણ બા એવું નથી, એકચ્યુઅલી એમાં એવું છે ટિકિટ નથી મળતી. હે બટા ટિકિટ નથી મળતી બા, ટિકિટ નથી મળતી. તો આ ખોડભાઈને વલ્લભભાઈ છોકરાને બધા ટિકિટો મળી ગઈ, તમને ન મળી. અને ટિકિટના દીકરા થતા એ કે લોકડાઉનમાં ક્યાં ગયા હતા, ઘરની ગાડીઓ લઈને વિમલના ઠેલા ઉપર પગ રાખીને ઘરનો પંપ લઈને નીકળ્યું થયું. હવે આવી ઈ જાય નહીં ને ઉપાધિ નહીં, તો એ ક્યાં ગયું તું બધું. ખબર છે કે હવે મોસમ પડી છે એટલે હવે નહીં આવે. રિસોર્ટ ને કંઈ ખાલી નથી, તો જોતો કરો. ગજબ એમ. એટલે આ 11 વાગે તમને કહું નવરી થઈ જાય અને ઇન્સ્ટાની રીલ્સો જોઈએ રાખે ને ઇન્સ્ટન્ટ. પછી બેટરી થઈ રહી ને એટલે કરે હું ખબર, 8 નંબરના ખાટલાનું વેન્ટિલેટરની પિન કાઢીને ચાર્જરની ચડાવે. 11 વાગે ઢફનારાનો બાય બાય ટાટા જાય પોળામાં. ગજબ એમ. અમુક વસ્તુ વિચાર્યા જેવી.
એક બાપા બિચારા હતા, ટિફિનનું ડબલું લઈને તમને કોઈ દવાખાને જતા હતા ને ભૂલમાં ત્યાં તો કમ્પાઉન્ડરે ટિફિન આંચકી લીધું ને 3-4 જણા આવીને પકડીને લાગે પણ ઊભા તો રહ્યો કે નહીં કે આ ઉતરા સાહેબ વ્યાવો પરાયણે લઈ ગયા પણ કે ઊભા રહ્યો ને આવડી હળી લીધી હો એ જે ઓલી આવતી ને કેવું કેવું એ જે એ હળી આમ તમને કહું આમ લઈને ને આમ પરાયણે હોય 2 જણાએ પકડી રાખ્યા દાદાને હલતા નહીં પણ એ કે મારી વાત તો સાંભળ્યું કે નહીં હલતા નહીં કીધું ને તમને નામ તમને કોઈ હળી લીધી પણ બાપા કે પણ એલા ઊભા તો રહ્યો નહીં કે બીજા નાકમાં લેવા સીધું ભાઈ આય સુધી આવ્યો કપાળમાં સીધી હળી એડી કે બાપા કે પણ મારી મને હાથ તો મૂકો ઉધરા નથી ખાતો તો ખોખારો કરતો મારી વહુ છે ને દીકરાની વહુ નર્સે ટિફિન દેવા આવ્યો તો ભાઈ ભાડા નો ભાડા સીધા ખાટલે હુડાઈ દીધા અને માનું એઠું ખાધેલું જ કંઈક આવડ્યું છો એ જે તમને કહો માં અહીંયા તમને અહીં ખોળામાં બેહારીને તાહળીને દૂધ પીવડાવતી મૂસ્યું થઈ જતી દૂધની એ હવે આ પતરાની ગાયોમાં નથી આવતું પતરાની ગાય એટલે પતરાનો ડબ્બો હોય એમાં ગાય દોરેલું ગાય છાપ ઘી એટલે જરૂરી નથી કે એમાં એ ગાયનું જ હોય નીતિ રાખો મારા બાપ આ કોવિડ આવ્યો મને તો એ ખબર નથી પડતી આપણે હાવ ખોરાકને ફેરવી નાખ્યો અને અમુક તો હવે જ આ બહારથી આવ્યા જ બધાય ફરવા માટે જાણે આ ફરવાનું મોટું સ્થળ ન હોય કામ પહેલાં તો કામ કરવા આવતા હવે ફરવા આવે 5-15 દી રોકે પ્રોગ્રામ આની વાડીએ કરે ને ફોતરા આની વાડીએ નાખે કોકના હાથીમાં શું લેવાનું કાળા ઝબલા આવવા દો એટલે ઈ શેઠે તમને કહો અડધો બાજરાનો રોટલો ને ડુંગળીનો દડો ખાઈને મને તમને મોટા કર્યા થોડાક તો સંસ્કારો રહેવા દેજો શેઠાના પૂહી નાખ્યું ધીમે ધીમે કરતા ઉપાધિ બહુ થાય કારણ કે એક સમય એવો હતો કે આપણે બાપુજી કહેતા પછી બા કહેતા ને એમાંથી થોડોક સુધારો આવ્યો પછી પપ્પા મમ્મી એમાંથી સુધારો આવી ગયો હવેની પેઢીઓ ધીમે ધીમે કરતા હાવ એમાંથી ટૂંકું નામે ટૂંકા કરી નાખ્યા પેલા બા બાપુજી કહેતા હવે મમ્મી પપ્પા કહેતા ને હવે હાવ તમને કહો અમુક ઘેરે જાય મમ ડેડ મરી ગયેલું અને થીજી ગયેલું આનું ઇંગ્લિશમાં ગુજરાતી આવું જ થાય ને પછી વર્ષ પેલા જોશીભાઈ ઉપાધિ થાય આ 25 વર્ષ આગળ આવશે ભવિષ્યની અંદર આવનારી પેઢીઓ તકલીફ થાય જ્યાં સુધી સંસ્કારો ન મળતા રહે સદગુરુના ચરણમાં પીડા રહે ત્યાં સુધી વાંધો નહીં આવે પણ નહીં મળે ને તો એ અમુક તો ભગવાનના નામ ફેરવી નાખશે અને અમુક હાલની તકમાં અત્યારે જોવો છો ને 2 વ્હીલ લઈને ગાડી લઈને જતો હોય હનુમાનજીની ડેરી આવે આપણને એમ લાગે કે હનુમાનજીની હાજરી પૂરે થાવડો આ કયા પ્રકારના નમસ્કાર હે ગમે 4 વ્હીલમાં હવે આ અત્યારે જો આટલું બધું થઈ ગયું હોય ટીટીટ વગાડીને આમાં પ્રણામ કરતા જાય તો પછી વર આગળ જતા તો તકલીફ થાય ને ટૂંકું કરી નાખ્યું મોમ ડેડ કરી નાખ્યું તો આવડા હનુમાનજી મહારાજ ને કે હાય હનુ નહીં હનુમાન દાદા ક્યાં બાપનો બાપ છે આના તો નામ રેવા દે ફેરવવાના ખરેખર ઉપાધિ આવશે યાર સમય એવો હતો શું છે હા લઈ લો વાહ 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 મારો વાલો મારો કાળીજાન કટકો મારા આંખનું રતન છે પીળું પીતાંબર મારું માથાનું મુગટ આવું ગૌઢાબા કહેતા મારો હાવજ એ ખરેખર જોજો હું વાણે શબ્દ બોલી હકાય લખી નહીં હકાય સાવજ શબ્દ લખી હકાવે હાવજ શબ્દ લખી નહીં હકાય તમે વિચાર તો કરો ગુજરાતી ભાષા કેવી ગુજરાતી ભાષા છે કે અમુક ભાઈ કહેતા હતા ગૂગલમાંય નહીં મળે હબડકો ન મળે ગૂગલમાં હાંભેલું ન મળે અવેડાનું વર્ણન જ નથી અને અમુકને જે ઇંગ્લિશનો ચસ્કો લાગ્યો છે ને મારો રામ ભલું કરે બાપા આ પેઢીઓએ આ ધરતીએ સરસ મજાના એવા સુરવીરો પેદા કર્યા કે જેના માથા પડી ગયા ધડ લડ્યા છે એ પરંપરાઓ સંસ્કૃતિ રીતિ રિવાજો સનાતન ધર્મને માટે
અને આપણે એટલા બધા સુધરીને ઢેફું થઈ ગયા છે. અમુક અમુક તો આપણી ઘેરે બે હવા આવે, આપણો સોફો, આપણું ઘર, ભાડું આપણે ભરી, સા આપણી પીવે, પંખો આપણો બળે ને એના છોકરાને વખાણ આપણી ઘેર કરે. જાણે કેમ આપણા શીવડા ટોડા જોઈએ આપણા છોકરા. હિતેશભાઈ અમારી ઘરે આવો ને અમારે ચિંટુને એટલું બધું ઇંગ્લિશ પાવરફુલ છે ને, યુમેશભાઈ કે એની વાત ન પૂછો. આપણે હળવું કે કેટલું કે ઇંગ્લિશ બેન પાવરફુલ, એટલું ઇંગ્લિશ પાવરફુલ છે ને કે તમે એને મોબાઈલ આપી દો ને, ગમે તેવો મોબાઈલ, બોલો એ નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે, બોલો. મેં કીધું એમ તો સારું કહેવાય, અમારે તો હજી એકડો નથી આવડતો. પણ મેં કીધું બેન સારું કહેવાય કે તમારે જો એ સરસ મજાની ગેમ ડાઉનલોડ કરતો હોય તો મોટો થઈને સારું જ કામ કરશે. હા, એ તો સીધી જ વાત છે ને એમ. મેં તો 32 વર્ષનો થવા દો. મને કે વાય કેમ? મેં તને ડિલેટ ન મારી દે ને તો સંભાળીએ, રેશન કાર્ડમાં જ નામ કાઢી નાખવાનો છે આ.